નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. હાલ કરમસદ આણંદ મહાનગરપાલિકા જ નહીં પરંતુ દરેકે દરેક શહેરો ગામે ગામ પૂરની પરિસ્થિતિ હોય તેવા જળબંબાકાર દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આની પાછળ ટેકનોલોજી અને વિદેશનું આંધળું અનુકરણ આને જ કહેવાય. અંગ્રેજોનો એક પણ પુલ વર્ષો જૂના થવા છતાં ક્ષતિ નથી થતા અને આજના આપણા ભ્રષ્ટાચારી લોભી એન્જિનિયરોના 6 મહિને ધરાશાય કેમ? આ દિશા વિનાની દોટ છે. સડકો અને કોન્ક્રીટના રહેણાંકોની આડમાં પ્રકૃતિનો નાશ કરી રહ્યા છે. અનગઢ અને ભ્રષ્ટાચારી એન્જિનિયરો પૈસા અને પ્રોપર્ટીના મોહમાં પોતાની આવડતને એક તરફ ધકેલી દઈ મન ફાવે તેવી ગટરો, રોડ, રસ્તા બનાવી દઈ નાગરિકોને જોખમો ઊભા કરે છે અને સરકારની આંખોમાં ધૂળ નાખી મળેલા કરોડો રૂપિયા મોટી મોટી ગ્રાન્ટોને છિન્ન ભિન્ન કરી નાખે છે. પોતાના પરિવારને પરદેશમાં સેટલ કરી બેનામી સંપત્તિ ભેગી કરવા માટે લાખો નાગરિકોના ધંધા, રોજગાર, ઘર પરિવાર છિન્ન ભિન્ન થઈ રહ્યા છે. મિડલ ક્લાસથી લઈને ગરીબ પરિવારનું બધું જ છીનવાઈ રહ્યું છે. બ્યુટિફિકેશનના નામે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે. નાગરિકોને મોં માગ્યા ટેક્સ ચૂકવવા છતાં નિરાંતનો શ્વાસ લેવા એક દિવસ પણ સરખો મળતો નથી. નાગરિકો રાહ જોઈ રહ્યા છે કે ઉપર બેઠેલી સરકાર નીચે બેઠેલા ઓફિસરો, વહીવટદારો અને પદ અધિકારીઓ પાસે એક પૈસાનો હિસાબ ચોકસાઈપૂર્વક લે. નહીં તો આવનારા દિવસોમાં ત્રાહિમામ પોકારી ગયેલી નાગરિકોને મોં ફેરવતા વાર નહીં લાગે. હજુ પણ સમય છે. નાગરિકોએ મૂકેલા ભરોસાને વફાદારીથી નિભાવો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.